એનો મતલબ કે 10, 15, 20 વર્ષ સુધીમાં જે કંઈ મોલાસીસની હેરાફેરી થઈ છે એ બધી જ બાબતોની તપાસ કરવી જોઈએ. તો જ આમાં ખરેખર સાચો આંકડો બહાર આવી શકે કે વાસ્તવમાં કેટલા ટેન્કરો આ રીતે જવા દેવાયા છે, કેટલી ચોરી થઈ છે, ટેક્સની ચોરી, અને જે પોલીસને પગાર ચૂકવવાનો છે એ, અને પાસ ને બધું જે છે, બધી અલગ અલગ પ્રકારની ચાર જે ચોરી થઈ છે, તો જ વાસ્તવિકતા બહાર આવી શકે એમ છે. તો આ તમે સરકારને ફરિયાદ કરી છે ખરી? મેં સરકારમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ મેલ કરીને એક અરજી રૂબરૂ આપી છે. બીજી અરજી રૂબરૂ એટલે એમની ઓફિસમાં રૂબરૂ. સીએમ સાહેબ હજુ મળ્યા નથી. મેં સમય પણ માંગ્યો નથી. હું માંગવાનો છું સમય. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાતના છે અને મને ખૂબ ભરોસો છે એમના ઉપર કે એ ચોક્કસ તપાસ કરાવશે. માનનીય મુખ્યમંત્રીશ્રી પણ ખૂબ સોબર છે અને આ ખાતું કેબિનેટમાં મુખ્યમંત્રીશ્રી પાસે છે. બીજા કોઈ મંત્રીશ્રી પાસે નશાબંધી ખાતું નથી. એટલે મુખ્યમંત્રી પાસે વધારે કામ હોય, સ્વાભાવિક આપણે સમજી શકીએ. અનેક ખાતાઓ નકામ હોય, તમામ ખાતાઓ ઉપર પણ એમને નજર રાખવાની હોય. અને હું રૂબરૂ મળીને વાત કરું ને વાત થોડી એમને સમજાવીશ તો મને ખૂબ ભરોસો છે સરકાર ઉપર કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ચોક્કસ એમાં કાર્યવાહી કરશે. માનનીય હર્ષ સંઘવી સાહેબને પણ મળીશ ને. હર્ષ સંઘવી સાહેબ ખૂબ એક્ટિવ છે. પોલીસ ખાતાની રજૂઆત હોય તો ફટાકદીન એક્શનમાં એ કામ કરતા હોય છે અને એ રીતે મેં એમને જોયા છે. એમની એક્ટિવેશન છે, ખૂબ સારું છે. અમિતભાઈ શાહ સાહેબને પણ મળવાનો છું અને એટલે અમિતભાઈ શાહ માટે મેં સમય પણ માંગ્યો છે. હજુ એ કંઈ બિઝી છે, સમય આપ્યો નથી. આપશે તો હું રૂબરૂ જઈને રજૂઆત કરું છું.